નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે મોટી ખિલોરી ગામની અંદર આવીને ઊભા રહ્યા છે. તો આપણા ડીલર મિત્ર કમલેશભાઈ પણ હાજર છે. તો કમલેશભાઈ અમને લઈ અને જીરાની વિઝિટ માટે નીકળ્યા છે. તો અમે ફરતા ફરતા ઘણા બધા જોયા, બીજી બધી કંપનીના. પણ આપણા ખોડાભાઈ કરીને એક ખેડૂત છે જેમને અરોજ કંપનીનું યુરો જીરું લગાવ્યું છે. તો આપણે એમને પૂછીએ કે જાત કેવી લાગી. નમસ્કાર ખોડાભાઈ. હા, ના સારી જાત છે. એરોજ યુરો સારી જાત છે. સારી જાત છે એમ ને? કઈ રીતે તમને સારી લાગી? એમાં રોગ પ્રતિકારક શક્તિ સારી છે, છોડની ફૂટ સારી છે. ફૂટ સારી છે ને? હા, અને ઊંચાઈ પણ મીડિયમ પાણી આપેલું છે તો પણ ઊંચાઈ વાળો છોડવો પણ પૂરો થઈ ગયેલો છે. આજુબાજુમાં જે આપણે બીજા બધા જીરા જોયા એનામાં આનામાં શું ફરક છે હાલની પરિસ્થિતિમાં? આજુબાજુના જીરામાં લગભગ જીરામાં રોગ આવી ગયેલા છે, પીળિયાથી માંડીને કાળી શરમી સુધી. આમાં આપણે ક્યાંય પણ એક છોડવો ક્યારેય વાવ્યું ત્યારથી અત્યાર સુધી સુકાણો નથી, અને પીળીઓ પણ આવેલો નથી, કાળી શરમી હજી સુધી આવેલી નથી, એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. તો આપણે ખેડૂત મિત્રોને શું ભલામણ કરી શકીએ આ વેરાયટી વિશે? ના, આ વેરાયટી વાવ્યા જ એવી છે. કોઈ પણ ખેડૂત આપણે જાહેરાતોમાં ફસાયા વગર એરોજ કંપનીનું યુરો ખરેખર ખેડૂતો માટે ફાયદાકારક છે. ફાયદાકારક છે ને? તો ખેડૂત મિત્રો, તમે સાંભળ્યું જ ખેડૂત મોઢેથી કે અરોજ કંપનીનું યુરો આ વર્ષે લગાવ્યું છે, એમને બહુ જબરદસ્ત ગમ્યું છે. અને આ છે અરોજ કંપનીનો યુરો. આની ઉપર કોઈ માર્કો આવતો કે નથી, ના કે કોઈ બીજો નંબર. ઓનલી ફોર તમારે યાદ રાખવાનું છે અરોજ યુરો. આ જ છે ખેડૂતનો સાચો સાથી. ના, સારું છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.